હાલો મિત્રો, હમણાં તમને એક બે વિડીયો મૂકું બીજા રાજુભાઈ સોલંકીના આ કમિશનર કચેરીએ જ્યાં હોય ને રજૂઆત કરો એની. આ સુરેશભાઈ પત્રકાર ઉપર બહુ પોલીસવાળાએ ગુનો કર્યો હે ને, એને જ કર્યો ને, એને જ માર્યા પત્રકારને. બરાબર, બહુ આમ પટા ને બટા ઘણું માર્યું. એ તો માર્યું પણ હે ને પાછું પેટ્રોલ નાખે એવું કામ કરે. બોલો, હવે પોલીસવાળા કેવા ભૂંડા કહેવાય કે હું વાત. કલમ કાંઈ એવી નહીં, 151ની કલમ. બરાબર, હવે એવી કલમમાં જો એટલું મારે તો આ 302 વાળા તો આમ નિરાશથી છૂટી જાય. કેને છૂટ જાય? એને કાંઈ એટલું બધું નથી ઢીપતા. હાજર થઈ જાય તો પૂરું. અને આને હાજર થઈને મારે એટલે આમાં પૈસા ને જિંદગી જેના પૈસા હોય ને એના કોઈ થઈ જાય. અત્યારે એવું હાલે. બોલો, અને અત્યારે હે ને કોળી સમાજ ને ઠાકોર સમાજ છે ને એ તમે બહુ એનામાં અત્યારે બહુ અત્યાચાર જ છે. એ ગમે વાંધો પડતો હોય બધા અત્યારે બહુ મીણા અત્યાચાર કરવા. એટલે ગુનો બહુ હેરાન બહુ કરે બધાની. હવે નાખી પત્રકારનો શું એમાં વાંકે? વિડીયો બનાવીને એને ગુનો કર્યો છે. ઓલા જેને તે વસ્તુ નાખતા હોય છે ને એને ગુનો કર્યો છે. એને વિડીયો બનાવીને કીધું હોય આ કમિશનર ઓલા પોલીસવાળાને દીધો હોય. એવડે એ જે ગુનો કરવાવાળાને પકડ્યા નથી ને આ જે વિડીયો બનાવીને દીધો એને પકડે ને એને ઢીબે. બોલો, આવું હાલે. ને ગુના કર્યો હોય એને મારવો જાય. વિડીયો બનાવીને દે હે એને ઢીબે. એવું છે. ગુનો ના ઓલા એનો કહેવાય ને. બરાબર ને? પહેલાં તમે હે ને એ રાજુભાઈ સોલંકી અહીંયા કમિશનર કચેરીએ જ્યાં હે ને એનો વિડીયો તમને મૂકું. એ પહેલાં જુઓ, પછી બીજો મૂકી. વિડીયો બહુ લાંબો એટલે ટૂંકા ભાગમાં મૂકું. બરાબર ને? પછી કમિશનરે શું કેસ ખબર તો પડે. પહેલાં એને રાજુભાઈનો મૂકો એટલે હા બ્રો. સાહેબ, હું રાજુ સોલંકી મારું નામ છે. ગુજરાત કોળી સમાજ વીર માનવતા સંગઠન પ્રમુખ છે. અહીંયા જે આગેવાનો આવ્યા છે સમગ્ર ગુજરાતની અંદરથી કોળી અને ઠાકોર સમાજના આગેવાનો છે. ખાસ કરીને અમારી રજૂઆત સાહેબ એ છે કે જે રીતે તારીખ 23ના રોજ સુરેશભાઈ નામના યુવાન પત્રકાર કોળી સમાજના પત્રકાર સાથે પોલીસ દ્વારા જે દમન ગુજારવામાં આવ્યું, એને અસહ્ય પીડા આપવામાં આવી, જે હેવાનો ન કરી શકે તેવું કૃત્ય એમના સાથે કરવામાં આવ્યું. ડીસીપી જગદીશ પાંગરવાની મારફત સાહેબ આ જે કૃત્ય છે એ ખૂબ જ બેરહેમીથી આ યુવાન સાથે કરવામાં આવ્યું. માત્ર ને માત્ર એના ઉપર એવા આક્ષેપ કોઈ બિલ્ડર દ્વારા. બિલ્ડર પણ લોકોમાં એવી ચર્ચા થાય છે કે આ અધિકારી ડીસીપી જગદીશ પાંગરવા છે, એની સાથે મિલીભગત છે, એની સાથે સાંઠગાંઠ છે. હાલો, તમે વિડીયો જોયો ને? રાજુભાઈ તો ગયા. બરોબર, એક બે નેતા ગયા હે પણ જે ભાજપ પાર્ટીમાં નથી ને ઈવડે બધાને આવ્યા વિડીયો. કોંગ્રેસમાં છે, આમ આદમી પાર્ટીમાં છે, ઈવડે એને આવ્યા છે કે આ પત્રકારને ટેકો દેવામાં આમ જાતો છે. પણ જે ભાજપમાં નેતા છે ને કોળી સમાજના ઘણા ખાઈ ખાઈને ખુરશીમાં બેઠા છે, ઈવડે એનો હજી એક વિડીયો ના આવે. એટલે એ ભાઈ ટેકા વિના તો નહીં આવે. તમે ટેકો લઈને જીતી જાઓ, આમાં તમારે ટેકો જ દેવો જ પડે. એમાં હાલે જ નહીં, નકર તો આ કોઈ ભાવ એને પૂછવાનો. તો તમે ટેકામાં જીતી જાઓ, 5 વર્ષ મોજ કરો, પછી પબ્લિકનો આપણે વારો આવે તો તમે સામું જોવો ને. બરાબર ને? ત્યારે ને એક મત છે ને તૂટે તોય તમે હોત હારો. ખબર હે ને? ખાલી એક જ મત તૂટ્યો હોય ને તો હારી જાય. પછી આ દાદા મળ્યા હોય ને પછી દાદાગીરી કરો એવું જ કહો હોય નહીં.
ત્યારે જ્યારે ચૂંટણીનો વારો આવે ને ત્યારે એક મત હોતો હે ને ઘણો કઠિન હોય, સમજીએ ને, એટલે વાંધો એ પડે હો. એટલે એ બધું સમજવાનું હોય. પછી તમે અત્યારે ટેકો નહીં મારો, પછી આ સમાજને સમજવું પડશે કે હવે કિને કિને ઘેરે મૂકવો ને કિને એને લેવા બધા નહીં સમજવું પડશે ને. સારું ને, એટલે વાંધો એ પડે, બરાબર. જો નગર એને તમારે ટેકો મારો ને બધાને મારો, નગર તો અત્યારે હે ને શું વાંધો પડે કંઈ ખબર ન પડતી. પોલીસવાળાને એટલો વાંધો પડે, બીજી પબ્લિકને એટલો વાંધો પડે, કેમ બધાને વાંધો પડે. આ કોરી સમાજને ઠાકોર સમાજ કયો જે કયો મોરા માણસોમાં બધામાં વધારે ગુનો થાય. મારીને બધા એ નિરાશથી રાખડે. ગુનો કરવાવાળા બીજા, મારવાવાળા બીજા હોય, અને હે ને જે મોરા માણસને માર ખાવાનો ને તોય પાછું પોલીસવાળાને માર ખાવાનો, એવું છે. હો નગરીમાં હાલે. પહેલાં તમે હે ને રાજુભાઈનો બીજો વિડીયો મૂકું, આ કમિશનરને કહેવા ગયા હોય ને એટલે કમિશનરે શું કહે તમને એ વાત ખબર પડે. પહેલાં તમે જોવો એ વિડીયો. એના બદલે તમે જજ છો, તમે કોર્ટ છો, તમે હાઈકોર્ટ છો, સુપ્રીમ કોર્ટ છો, તમે તમારી કસ્ટડીમાં લાવી અને એને ઢોરને ન મારી શકે એવી રીતે તમે ઢોર મારો, એની સાથે અમાનવી કૃત્ય કરો. કેટલી હદે આ તમને બહુ શરમજનક બાબત છે. ગુનો શું હતો? એ ગુનામાં આવડી મોટી અટકાયત ને આવું મોટું ટોર્ચર થાય. 151 અટકાયત માટે હોય. હા. ટોર્ચરનો તમારો વાત જે છે એ તો તપાસનો વિષય છે. ખરેખર થયું કે નથી થયું સાહેબ, એ તો તમે એમ તો તપાસનો વિષય છે, તો ડાયરેક્ટ એની હારે આ ટોર્ચરિંગ કેમ કરવામાં આવ્યું? ટોર્ચરિંગ થયું છે કે નહીં એ તપાસનો પણ વિષય તો આ છે. ખોટું બોલે છે. પોતે હોસ્પિટલાઇઝ છે, આટલા દિવસથી હાલે છે, તોય તમે પગ ભાંગી ગયો છે. તોય માનવા તૈયાર નથી. એમ તપાસ એટલે સાહેબ તમે છે ને માનવતા રાખજો. પોલીસની અંદર માનવતા હોવી જોઈએ. માત્ર ને માત્ર તમે કોઈ અધિકારીને બચાવવાના પ્રયત્ન નહીં કરતા, કારણ કે જે સત્ય છે એ સત્ય જ છે. બરાબર. આ યુવાન છે, 50 સમાજનો છે, સમાનતા હોવી જોઈએ. સત્ય હોય સત્ય જ રહેવાનું. હા, અને હર્ષભાઈ સંઘવી તમારા જે ગૃહમંત્રી છે, અવારનવાર સ્ટેજ ઉપરથી મંચ ઉપરથી જાહેરમાં બોલે છે કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે. તો અત્યારે દાખલો બેસાડો, તમારામાં તાકાત હોય તો અહીંયા બહાદુરી બતાડો. બધાના વરઘોડા કાઢો છો, આ જગદીશ બાંગરનો વરઘોડો કાઢો. કેમ ત્યાં કઈ ફરિયાદ લેતા નથી? ગરીબ પરિવારનો છે એટલે, 50 સમાજનો છે એટલે. કાયદો તમામ માટે સમાનતા હોવી જોઈએ. આ દેશની અંદર સમાનતા ધારો છે, બરાબર. આ દેશના તમામ નાગરિક માટે, તમામ માટે કાયદો સમાન છે. હાલો તમે એ વિડીયો જોયો ને, શું કમિશનર કે બરાબર ને સાહેબ, એટલે કહેવું પડે ને. એ બધા એને પાસે તપાસનો વિષય છે, બરાબર. જો તપાસનો વિષય હોય તો આ બાંગા ઠોક્યા એ વગર તપાસે બાંગા ઠોક્યા, પેટ્રોલે વગર તપાસે. એ બધો તપાસ એ ન કરવો જોઈએ પહેલાં. તમને એટલી ખબર પડે કે તપાસનો વિષય છે, ત્યાં વગર તપાસે માર્યા કેમ? હાલો, પત્રકારને વગર તપાસે મારે કેમ? પગમાં ફ્રેક્ચર કરી નાખ્યું એટલું, એમ થોડું ઘણું નહીં. પાછું પેટ્રોલ નાખવાનું, ઊંધા ટીંગાડવાના, એમ વાત છે. કાંઈ ગુનો કાંઈ તમે સાહેબનો મોરો તો છે નહીં. ભાઈ જગદીશ બાંગર છે ને જોરદાર કહેવાય ને. એટલે ભારે હો કામ ઊંચું છે. આવું કામ તો હે ને લગભગ ઓછા જ કરે પોલીસવાળા, પણ આ બહુ કરે હે. રાજકોટની બેગ વધારે વખણે છે. રાજકોટ નહીં પણ આ જેદુનું આપણે હરેશભાઈ સંઘવીએ હે ને સ્વીટ બેગ વધારે દીધી હે ને, તેદુનું બેગ વધારે હાલે. અને હરેશભાઈ હે ને
જ્યાં મારે એ બધાને મોરાને મારે, કોઈ ગુંડાને જ માર્યા નથી. તમારે જો એટલો બધો મારવાનો જ શોખ હોય તો આ બિલ્ડરને એને મારો, એ કેટલો ગુનો કરી ગયા એને મારો. પછી આ પોલીસવાળાને મારો, આ કેવું કર્યું, પેટ્રોલ નાખ્યું ના તે કે એને ઢીબો. આ બધા ગુનેગાર એ કહેવાય મોટા મોટા. આ પત્રકાર કાંઈ અહીંયા એને હારે બાઈને ધોકા ધોકતો નથી કર્યો, એ તો કાંઈ ગુનો એવડો નથી કર્યો. ગુનો આવડાને કર્યો એટલે આવડાને હવે હે ને રોડે ઊભા ધોકાવો તો ખબર પડે. સાહેબ હોય તો ભલે ને જે હોય તો ધોકાવો જ ખબર પડે તો તમે હાસા કહેવાય. નકર તો તમે બધા હે ને ખોટા જ કહેવાય, કાંઈ લાંબુ કહેવાય નહીં. તો આ બધા હે ને અંદર ભાજપના રાજમાં બધું ખોટું હાલ્યું જાય એવું હાલે. પબ્લિકને હે ને હેરાન જ થવાનું, બીજું કાંઈ નહીં. નકરું હેરાન થવાનું, મારને કાઢ્યા રાખવાનું. હા શું ને આ ભાઈને ન્યાય મળે કે ન મળે, બાકી મેડિકલવાળા એને એ વાત ફૂટી જાય. આમાં બધાય ફૂટી જાય છે, કાંઈ જડશે નહીં. અને પાછું હતું એવું નહીં હોય એને કરશે, મને જ એવું લાગે. આમાં બધાય ફૂટ જાય, પૈસા દેતા હે ને બધા ફૂટ જાય. એ ઓલા ભાઈ પોતે ગયા ને પટા મારે એમ, પણ એ ભાઈનું હતું એવું આવશે ડૉક્ટરમાં લખેલું કે આ ભાઈને કાંઈ માર્યું ને પટાઈ નથી માર્યું એવું આવશે. તો એટલે પછી એ માની લેશે. એ ભાઈ ભલે રીતસર કે પણ ડૉક્ટરજીનું આવશે ને લખેલું એ માની લેશે. આવું હાલશે. હારું ને મિત્રો, તે સારું હાલો. અત્યારે આવું જ હાલે છે. અત્યારે હાવ ખોટાડો હાલે. પણ હવે ભાજપ જાય તો સારું, ન કે એને મોરી જનતાનું બધાને હેરાન થવાનો વારો જ છે.